મોરબીના જીવાપર ગામે 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। મોરબીથી 25 કિલોમીટર દૂર આવેલા 600 જન વસ્તી ધરાવતા પંખીના માળા ગામ જીવાપર ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો અને મહાદેવ મંદિરનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। જેમાં મૂળ જીવાપર ગામના અને વર્ષોથી બહાર ગામ સ્થાયી થયેલ લોકો પોતાનું વતન છે તેવું માની દરેક પરિવારો જીવાપર ગામમાં આવ્યા અને જ્યારે ગામમાં એક ગોકળિયું ગામ જેવું વાતાવરણ ખડું થયું। આ બાબતે વાત કરીએ તો જીવાપર ગામે મુખ્ય વસ્તી સતવારા પટેલ કડિયા સમાજના લોકોની વસ્તી છે। આ ઉપરાંત ભરવાડ, દલિત, પૂજારી, વાણંદના 1-2 ઘર તો ખરા જ। ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન। ત્યારે અનિયમિત વરસાદથી ખેતી પાયમાલ થઈ અને અન્ય ધંધાની શોધ માટે 35 થી 40 વર્ષ પહેલા કડિયા સમાજના લોકોએ ગામ છોડ્યું, જેવા મહત્તમ સુરતમાં સ્થાયી થયા અને અઢળક કમાયા। આ પ્રમાણે સત્વરા સમાજ અને પટેલ સમાજના પરિવારોએ ગામ છોડ્યું। તેઓ અમદાવાદ, મોરબી, જામનગર, રાજકોટમાં સ્થાયી થયા અને તેઓ પણ ખૂબ જ સારું કમાયા। આ તમામ લોકો ગામના લક્ષ્મીનારાયણ મંદિરમાં મહત્તમ ફાળો આપ્યો અને પોતાને જ પ્રસંગ હોય તેમ માની તમામ લોકો સહપરિવાર પધાર્યા। 3 દિવસના યજ્ઞનું કામ ભૂદેવોએ પૂજન વિધિ કરાવી અને છેલ્લે શ્રીફળ હોમી કાર્યક્રમ પૂરો થયો તેમ જાહેર કર્યું। એકંદરે આ ગામમાં નાનેથી મોટા થયેલ તમામ લોકો એકબીજાને મળી ખૂબ ખુશી વ્યક્ત કરી। અહીં એ વાત જણાવી દઈએ કે કોઈ આડા દિવસે જીવાપરમાં જાઓ તો એકલ દક્કલ મોટી ઉંમરના લોકો જોવા મળશે। આ મંદિરનું ધર્મ કાર્ય હોય, દૂર દૂરથી પોતાના વતનમાં આવ્યા હોય, ગામ ભર્યું લાગ્યું હતું। રિપોર્ટર શ્રીકાંત પટેલ, DT ન્યૂઝ લાઈવ 24, મોરબી।